કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ આપનું ધ જીપીઆર સ્ટડીઝ ઈ અભ્યાસમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે આજે લઈને આવી ગયા છીએ ઉત્કર્ષ બેચ 2025 ધોરણ 10 માટે સામાજિક વિજ્ઞાન વિષયમાં, અને અત્યારે આપણું ચાલી રહ્યું છે 9મા નંબરનું ચેપ્ટર, જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. તો સ્ટુડન્ટ્સ, ઓલરેડી આ ચેપ્ટરમાં 2 ક્લાસ આપણા કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, એટલે કે 2 વિડિયો લેક્ચર અપલોડ થઈ ચૂક્યા છે. તમે આઈ હોપ જોયા હશે. ઓકે, જેમાં મેં તમને નોટ્સ પણ આપી છે. તો કયો સવાલ છે, બરાબર, એ ઇઝીલી યાદ રાખી શકાય તે મુદ્દાઓ મેં તમને આપી દીધા છે, તો એની મદદથી તમારે મોઢે કરી લેવું. ચાલો, તો આજે આપણે આગળ વધીશું. જુઓ, આ બધું થઈ ગયું છે. હાઇલાઇટ પોઈન્ટ તમને દેખાતા જ હશે. જંગલોના પ્રકાર જોઈ ગયા, નિર્વિનીકરણની અસરો જોઈ ગયા, ત્યાર પછી વન સંરક્ષણ અંગેના ઉપાય જોયા, ત્યાર પછી વૈવિધ્યસભર વન્યજીવ, આટલું આપણે ક્લાસ 1 માં જોયું હતું. લાસ્ટ ક્લાસ 2 માં આપણે વાત કરી કે ભાઈ લુપ્ત થતું વન્યજીવન, જેમાંથી આપણે યાદ રાખવાનું હતું. ક્વિક રિવિઝન કરીએ ને, શું યાદ રાખવાનું હતું? કે ગુજરાતમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ચૂક્યું છે? તો કે વાઘ. અને ભારત પૂછે તો ચિત્તો. ત્યાર પછી, અને હા, આજનો જે વિડિયો લેક્ચર છે એમાં ચેપ્ટર પૂરું થશે, તો હું તમને સેક્શન એ માંથી આ ચેપ્ટરમાંથી કઈ કઈ ટાઈપના સવાલ પૂછાઈ શકે એ પણ સોલ્યુશન કરાવવાની છું. એટલે આ જે વિડિયો લેક્ચર છે લાસ્ટ સુધી બધાએ કમ્પલસરી જોવાનો છે. અને જ્યાં સુધી આપણે રિવિઝન કરીએ ત્યાં સુધી તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય એમને આ વિડિયોની જે લિંક છે શેર કરી દો. ઓકે, તેથી એ લોકો પણ જોઈન થઈ જાય. ત્યાર પછી તમને કીધું હતું ચિલોત્રા, જળ બિલાડીની વાત કરી આપણે. ત્યાર પછી જોયું વન્યજીવના વિનાશના કારણો. પછી આપણે જોઈ ગયા વન્યજીવ સંરક્ષણના ઉપાયો જોયા. લાલ પાંડા વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી વાત કરીએ તો જળચર ગંગે ડોલ્ફિન ક્યાં જોવા મળે? ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં. લાસ્ટ સેશનમાં વાત કરી. ત્યાર પછી તો કે આ જે પ્રાણીઓ છે, આ જે વન્યજીવો છે, એમનું રક્ષણ કરવા માટે સરકારે જુદી જુદી યોજનાઓ બનાવી છે, જેમાંથી આપણે 6 યોજના વિશે ધોરણ 10 માં ભણવાનું છે. યાદ છે ને કઈ કઈ? એક તો વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ત્યાર પછી તો કે ગેંડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના, ત્યાર પછી જોયું ગીધ પરિયોજના અને હિમદીપડા પરિયોજના. તો સ્ટુડન્ટ, ત્યાંથી આજે આપણે આગળ વધવાનું છે, અને આપણો નેક્સ્ટ ટોપિક અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે આજે આપણે ડિટેલ્સમાં ભણવાના છીએ. તો જુઓ, કેટલીક વાર તમને આ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર અને રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત પણ પૂછાઈ જતો હોય છે. તો પહેલા તો આપણે એની સમજૂતી સારી રીતે જોઈ લઈએ, એને દિમાગમાં ફિટ કરી લઈએ, જેથી તમને તફાવત પૂછાઈ જાય તો તમે આરામથી બનાવીને લખી શકો. એ પણ મુદ્દા વાઇઝ, જેમ હું શીખવાડું છું એમ. તો એ પણ આજે હું શીખવાડવાની છું. ચાલો તો ફટાફટ શરૂ કરી દઈએ. તો જુઓ, અહીંયા કીધું છે કે ભાઈ વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ એમાં તફાવત છે. સ્ટુડન્ટ, આપણને 3 શબ્દો હું ક્યાંની બોલું છું, 2 થી 3 વાર રિપીટ કર્યા તો તમને થતું હશે કે બધું એક જેવું જ છે. ના સ્ટુડન્ટ, એક જેવું નથી. આપણને તો ગમે ત્યાં ફરવા લઈ જાય ને, સ્કૂલમાંથી ખાસ પ્રવાસ લઈ જાય, પ્રાણી સંગ્રહાલયમાં લઈ જાય, તો તમને આ બધું એના જેવું જ લાગતું હશે, હે ને, કે મેડમ અહીંયા પણ પ્રાણીઓને પિંજરામાં પૂરીને રાખવામાં આવે. ના સ્ટુડન્ટ, એવું નથી. અહીંયા દરેકનો મિનિંગ અલગ અલગ છે. ચાલો તો ડિટેલ્સમાં જોઈએ. સૌ પ્રથમ નંબર 1 આપણને કીધું છે સ્ટુડન્ટ અભયારણ્ય, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સેન્ચ્યુરી. ઓકે, ચાલો તો જોઈએ કે અભયારણ્ય કોને કહેવાય. તો જો અહીંયા અભયારણ્ય વિશે માહિતી આપેલી છે, પરંતુ અભયારણ્ય કોને કહેવાય એ તમને અહીંયા આપેલું નથી. તો સ્ટુડન્ટ, આપણે એની વ્યાખ્યા પૂછાય છે તો યાદ રાખીશું કે જેમના માટે વિનાશનું જોખમ હોય, ધ્યાનથી સાંભળજો, જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર, જેને આપણે કહીશું અભયારણ્ય. લખી દઉં અહીંયા? ચાલો, જેને લખવું હોય એ લખી લેજો. ઓકે, તો કે જેમના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર, જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ સ્ટુડન્ટ? અભયારણ્ય તરીકે ઓળખીએ છીએ. તો જો તમને ખબર તો પડી ગઈ કે કયા કયા વન્યજીવો છે. ઘણી બધી વિવિધતા રહેલી છે. તો એ વન્યજીવોના માટે જો વિનાશનું જોખમ હોય તો એવા વન્યજીવોના 2 શબ્દ લખ્યું છે અહીંયા. એક તો સંરક્ષણ અને બીજું સંવર્ધન.
સંરક્ષણ તો તમને ખબર પડી ગઈ કે આનો એકનો એક શબ્દ આવે છે, પણ સ્ટુડન્ટ સંવર્ધનનો મતલબ શું થાય? સંવર્ધન એટલે એનો ઉછેર, એનો વિકાસ, બરાબર? તો આ પ્રાણીઓનો જે ઉછેર છે એના માટે સુરક્ષિત કોઈ વિસ્તારને કરી દેવામાં આવે તો એને આપણે કહીશું અભયારણ્ય. તમે ધોરણ 9 માં પણ સામાજિક વિજ્ઞાનમાં વન્યજીવ નામનું ચેપ્ટર ભણીને આવ્યા છો, ત્યાં તમે આ શબ્દોથી પરિચિત છો. ત્યાં પણ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન આવી જ ગયું છે, મને ખબર છે, બરાબર? એટલે કોઈના માટે નવું તો છે નહીં. તો અભયારણ્યની વ્યાખ્યા યાદ રાખીશું. તો કે હવે અભયારણ્યમાં કોને કોને પરવાનગી આપવામાં આવે, એટલે કે અનુમતિ આપવામાં આવે? તો કે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે. ચોક્કસ મર્યાદામાં. તમારે જ્યાં પશુઓને ચરાવવા લઈ જવું હોય ને તો પણ લઈ જઈ શકો છો, પણ હા, તમારે પહેલા પરમિશન લેવી પડે. એનો જે અધિકારી હોય એની પાસેથી પરમિશન લેવી પડે, પછી તમે ત્યાં જઈ શકો છો. લખેલું પણ છે, જો અહીંયા, કે સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ, એટલે કે પરમિશન મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. ત્યાર પછી થર્ડ પોઈન્ટ છે કે વન્યજીવ અભયારણ્યની સ્થાપના. ટીક કરું છું, તમને પૂછાય છે કોની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય તો શું આવશે? અભયારણ્ય, બરાબર? તો સ્ટુડન્ટ આ પ્રજાતિ એનો મતલબ શું? અમુક તો આમાં જ કન્ફ્યુઝન હશે કે જાતિ, પ્રજાતિ શું? પ્રજાતિ એટલે શું? તો સ્ટુડન્ટ એક સરખા ગુણધર્મો કે એક સરખા લક્ષણો વાળો જે આખો સમૂહ છે પ્રાણીઓમાં, બરાબર? તો એના માટે કોઈ એક આ અભયારણ્યની સ્થાપના કરવામાં આવે. તો યાદ રાખજો કે કોઈ એક જ પ્રજાતિ માટે સ્થાપના કરવામાં આવે તો એ અભયારણ્ય, અને એક કરતા વધારે પ્રજાતિ હોય તો એ પાછું રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવશે, જે આગળ આપણે જોઈશું. ઓકે, ચાલો. તો કે અભયારણ્યની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે? તો કે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરવામાં આવે. તો આ પણ તમને પૂછાય કે કોની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે? તો કે અભયારણ્ય. ચાલો, તો કે અભયારણ્ય કયા કયા જાણીતા છે? એક તો પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ, આ બધા અભયારણ્ય છે એ જાણીતા અભયારણ્યો છે. તો શું યાદ રાખવાનું અભયારણ્યમાં? પહેલા તો એની વ્યાખ્યા, કે જેમના માટે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવ પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે અભયારણ્ય. પછી ત્યાં તો કે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ હોય છે. ત્યાર પછી તો કે એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે? તો કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. ત્યાર પછી તો કે કોના સંરક્ષણ માટે? કોઈ એક જ પ્રજાતિના, અને પછી એના નામ લખી દો કે ભાઈ પેરિયાર, ચંદ્રપ્રભા અને એતુર નાગરમ જાણીતા અભયારણ્ય છે. બોલો, આવડે કે નહીં? ટૂંક નોંધ પૂછાય તો ચાલો. તો સ્ટુડન્ટ જોઈએ, ત્યાર પછી આપણને અહીંયા એક મેપ આપેલો છે, જો તમે જોઈ શકો છો, મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યનો. તો જો તમને અહીંયા જે પર્પલ કલરના રાઉન્ડ દેખાય છે ને એ શું છે? વન્યજીવ અભયારણ્ય છે. જે પિંક કલરના સ્ટાર છે એ પક્ષી અભયારણ્ય છે, અને ગ્રીન કલરના જે ત્રિકોણ આપેલા છે રાષ્ટ્રીય ઉદ્યાન છે. ચાલો, તો રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ કયા કયા છે. તો અહીંયા લખ્યું છે બાંદીપુર, ત્યાર પછી ગિંડી, કન્હા, વેરાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર. જો અમે રાષ્ટ્રીય ઉદ્યાન ભણીશું ને એટલા બધા નામ આવશે. ત્યાર પછી છે શિવપુરી, રણથંભોર, કોર્બેટ, પછી દચીગામ, આ બાજુ મનારા, કાઝીરંગા. તો એ બધા શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન. તમારે અહીંયા જોઈ લેવાનું કે ક્યાં આવેલા છે. આ દચીગામ છે જમ્મુ કાશ્મીરમાં છે, આ વેળાવદર, ગીર, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન એ બધા ક્યાં છે? આપણા ગુજરાતમાં છે. ચાલો, ત્યાર પછી જોઈએ વન્યજીવ અભયારણ્ય. જે પર્પલ કલરના ડોટ છે એ જોઈશું. તો કે વન્યજીવ અભયારણ્ય આપણે અત્યારે જોઈ ગયા ને, જુઓ, એતુર નાગરમ, ત્યાર પછી મૃદુમલાઈ, પેરિયાર, પછી આ કરનાલા, જેસોર, ચંદ્રપ્રભા જોયું ને અત્યારે જ. તો એમાંથી જાણીતા કયા છે? પેરિયાર, ચંદ્રપ્રભા અને એતુર નાગરમ. ત્યાર પછી જોઈએ પક્ષી અભયારણ્ય કયા કયા. તો કે જો અહીંયા વેદાંતાંગલ, પછી રંગાનાથીટુ, નળ સરોવર જાણીતું છે, બરાબર? તો સ્ટુડન્ટ આ બધા તમને અહીંયા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો બતાવેલા છે. ચાલો, આગળ વધીશું. નેક્સ્ટ પેજ. હવે આવે છે સ્ટુડન્ટ રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાનને ઇંગ્લિશમાં શું કહેવાય? નેશનલ પાર્ક. નેશનલ પાર્ક. સ્ટુડન્ટ, હું તમને હંમેશા કહેતી આવી છું કે અમુક વાર આપણને અંગ્રેજી નથી ગમતું, પણ અમુક શબ્દો એવા પણ હોય કે જેનો ઇંગ્લિશ આપણને ખબર હોય પણ એનું ગુજરાતી નહીં ખબર હોય. જેમ કે નેશનલ પાર્ક શબ્દ તમે અત્યાર સુધી સાંભળ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાન 9મા ધોરણમાં સાંભળ્યો હોય, પણ નેશનલ પાર્ક તો આપણે સાંભળતા જ હોઈએ. કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો ત્યાં પણ મોટા અક્ષરમાં લખેલું હોય નેશનલ પાર્ક. ચાલો, તો નેશનલ પાર્ક કોને કહેવાય? તો કે અભયારણ્યની તુલનામાં આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. તો પહેલા જ પ્રશ્ન ઉદ્ભવે કે મેડમ, જેમ તમે અભયારણ્યની વ્યાખ્યા કીધી તેમ આ રાષ્ટ્રીય ઉદ્યાનની વ્યાખ્યા શું? તો સ્ટુડન્ટ, ત્યાં આપણે કોની વાત કરી? ફક્ત અને ફક્ત વન્યજીવોની વાત કરી. તો અહીંયા વન્યજીવો તો આવે જ, પણ એ ઉપરાંત સમજો,
જે વન્યજીવો છે, પછી કુદરતી સૌંદર્ય સ્થળો છે, મહત્વના રાષ્ટ્રીય સ્થળો છે, તો એના સંરક્ષિત માટે સુરક્ષિત કરેલો વિસ્તાર જેને આપણે કહીશું રાષ્ટ્રીય ઉદ્યાન. યાદ રહેશે. ફરીથી રિપીટ કરું છું. વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો જે આપણને જોવા જવાનું ગમે, ચોમાસાની ઋતુમાં આપણે ફરવા નીકળી જતા હોઈએ, બરાબર, તો એ કુદરતી સૌંદર્યના સ્થળો અને મહત્વના આપણા જે રાષ્ટ્રીય સ્થળ છે, જે નેશનલ પ્લેસ છે, તો એના માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર, તો એને આપણે કહીશું રાષ્ટ્રીય ઉદ્યાન. તો સ્ટુડન્ટ એની વ્યાખ્યા પરથી જ ખબર પડે કે આ અભયારણ્ય છે લિમિટેડ છે, પણ જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે તો એમાં દરેક વસ્તુની દેખરેખ રાખવામાં આવે છે. તો ઓબ્વિયસલી કે અભયારણ્ય કરતા અહીંયા તંત્રની કામગીરી કેવી હશે? વધારે હશે. ત્યાં કોઈ એક જ પ્રજાતિ હતી, પણ અહીંયા તો બધાનું દેખરેખ રાખવામાં આવે. તો જોઈએ કે અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. સ્ટુડન્ટ તમને સેક્શન એમાં પૂછાય છે કે ખાલી જગ્યા કઈ રીતે પૂછાશે? ખાલી જગ્યા અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. ઓપ્શન આપેલા હશે કે રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્ર. બોલો શું જવાબ આવે? રાષ્ટ્રીય ઉદ્યાન. નેક્સ્ટ, તો કે તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. મેં તમને કીધું ને, વન્યજીવોની પણ દેખરેખ રાખવાની, કુદરતી સૌંદર્યના જે સ્થળ છે એમની પણ દેખરેખ રાખવાની, રાષ્ટ્રીય સ્થળોની પણ દેખરેખ રાખવાની. તો તંત્ર કેવા હશે? એક કરતા વધારે. ત્યાર પછી પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો અભયારણ્યમાં આપણે શું જોઈ ગયા કે ત્યાં તમે પાલતુ પશુઓને ચરાવવા માટે લઈ જઈ શકો છો, એ પણ ત્યાંના અધિકારીની પરમિશન મેળવ્યા બાદ. પણ અહીંયા તો ટોટલી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમાં આપણે જઈ શકતા નથી. ચાલો, તો કે અભયારણ્યની જેમ તે કોઈ એક પ્રજાતિ પર પણ કેન્દ્રિત હોતું નથી. જો અભયારણ્યમાં આપણે વાત કરી કે જેવા એક જીવા દેખાતા હોય એમને રાખવામાં આવે, પણ અહીંયા કોઈ એક પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત થતું નથી, બધાનો વિચાર કરવામાં આવે. ત્યાર પછી તો કે અભયારણ્યમાં આપણે જોઈ ગયા કે એની સ્થાપના કોના દ્વારા થાય? તો કે રાજ્ય સરકાર દ્વારા. પણ રાષ્ટ્રીય ઉદ્યાનની જે સ્થાપના છે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના સંકલનથી થાય. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભેગી મળીને આ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરે છે. તો કે કયા કયા ઉદાહરણ યાદ રાખવાના છે? જો અત્યારે આપણે જોયું ને મેપમાં, એક તો કાઝીરંગા, કોર્બેટ, વેરાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર અને દચીકામ. ચાલો જોઈ લઈએ એકવાર મેપમાં. ચાલો, રાષ્ટ્રીય ઉદ્યાન જુઓ, ત્રિકોણ, ગિંદી, ત્યાર પછી બાંદીપુર, વેરાવદર અત્યારે જ આપણે વાંચ્યું ને, ગીર, ત્યાર પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ ત્રણે ત્રણ ક્યાં છે? ગુજરાતમાં છે. ત્યાર પછી રણથંભોર, શિવપુરી, કોર્બેટ અત્યારે જોયું, દચીગામ જમ્મુ કાશ્મીરમાં, કાઝીરંગા, બરાબર. તો આ બધા તમારે રાષ્ટ્રીય ઉદ્યાનના નામ યાદ રાખવાના રહેશે. ચાલો નેક્સ્ટ જોઈએ સ્ટુડન્ટ છે ત્યાર પછીનો મુદ્દો આપણો જૈવ આરક્ષિત ક્ષેત્ર, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે અ બાયો રિઝર્વ્ડ એરિયા. અંગ્રેજી નામ પણ જાણી રાખવાના. કોઈ જગ્યાએ ફરવા ગયા હોય અને ઇંગ્લિશમાં લખ્યું હોય તો કહેતા ફાવે કે હા જૈવ આરક્ષિત ક્ષેત્ર જેવું અમે કંઈક ભણ્યા છે, અને એના વિશે આપણે નોલેજ હોય ને તો કોઈને કહી પણ શકીએ, આપણી ઇમ્પ્રેશન સારી પડે થોડી. ચાલો તો જોઈએ કે અ બાયો રિઝર્વ્ડ એરિયા એટલે શું? તો કે તેની રચના કોના દ્વારા કરવામાં આવે? તો કે આંતરરાષ્ટ્રીય માપદંડ દ્વારા કરવામાં આવે. સ્ટુડન્ટ, આંતરરાષ્ટ્રીય માપદંડનું ઇંગ્લિશ શું થશે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, બરાબર. એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે આપણા ધોરણ બનાવવામાં આવ્યા છે એના આધારે આ જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવામાં આવતી હોય છે. તો કે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. પૂછાય તમને કે ખાલી જગ્યા ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે, તો કોનું આવશે? જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો કે એમાં કોનો સમાવેશ થાય? જુઓ, જેવું આપણે અભયારણ્યમાં જોયું કે કોઈ એક જ પ્રજાતિ હોય, ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ એક પ્રજાતિ નહીં પણ બધાનો વિચાર થાય, તેમ આ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં કોનો વિચાર કરવામાં આવે? એક તો વનસ્પતિ બધા, ત્યાર પછી જીવજંતુઓ, જમીન, ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો કે ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. સંશોધન તમને ખબર હશે, રિસર્ચ કરીએ. પ્રશિક્ષણ એટલે કે એમની તાલીમ માટેની પણ ત્યાં ખાસ સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યાર પછી તો કે આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે કેવી હોય છે? તો કે પ્રતિબંધિત હોય છે. અહીંયા પણ તમે કોઈ પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિ નથી કરી શકતા. ચાલો, તો કે આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. પૂછાય છે તમને કે ખાલી જગ્યાનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય. શું આવશે? જૈવ આરક્ષિત ક્ષેત્ર. તમને અત્યારે થતું હશે મેમ દરેક લાઈનમાં એવું બોલે છે કે પૂછાય, પણ અત્યારે
આ જ વિડીયો લેક્ચરમાં હું સેક્શન એના જે સવાલ છે ને એ સોલ્યુશન કરાવીશ તો તમને ખબર પડશે કે ના ખરેખર 1 to 1 લાઈનમાંથી એ લોકો સવાલ ઉચકે છે. ચાલો તો જોતા જઈએ. હવે કયા કયા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો કે નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ચાલો તો નામ યાદ રાખીશું. ત્યાર પછી આગળ વધીએ તો કે ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. તો યાદ રાખજો, આ પણ તમને પૂછાય કે 2008ની સાલમાં કોને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું? તો શું આવશે? કચ્છનું રણ. ઓકે, ચાલો તો સ્ટુડન્ટ હવે જે આપણી પાસે કોષ્ટક છે મોસ્ટ આઈએમપી છે, અહીંયાથી તમને હેતુલક્ષી પ્રશ્નો એ લોકો પૂછે છે વારંવાર. તો યાદ રાખીશું, તમને એવું પૂછાય કે ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા? તો કે 18. પણ ગુજરાતમાં પૂછે તો એક જ. ઓકે, ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરે તો ભારતમાં ટોટલ કેટલા છે? 103. પણ ગુજરાતમાં ટોટલ કેટલા આવેલા છે? 4. અત્યારે આપણે જોયું ને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર એ બધા. ત્યાર પછી અભયારણ્યની વાત કરું તો ભારતમાં કુલ કેટલા છે? 531. પણ ગુજરાતમાં કેટલા આવેલા છે? 23. જો તમને ખાલી જગ્યા અહીંયાથી પૂછશે કે ભારતમાં ખાલી જગ્યા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે કેટલા? 18. પછી ગુજરાતમાં ખાલી જગ્યા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે કેટલા? 1. ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ, ભારતમાં ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાન છે 103. ભારતમાં ખાલી જગ્યા અભયારણ્ય છે 531. ત્યાર પછી ગુજરાતમાં ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાન છે તો 4. ગુજરાતમાં ખાલી જગ્યા અભયારણ્ય છે તો 23. એનો મતલબ કે આ કોષ્ટકમાંથી તમને 6 સવાલ અલગ અલગ જાતના બનાવીને પૂછી શકે છે. તો યાદ રાખી લઈશું. જો યાદ રાખી લઈએ આંકડો જ, કોઈનો મોબાઈલ નંબર આપણને કેટલો ઇઝીલી યાદ રહી જાય, તો આ નહીં યાદ રહી જાય. ચાલો યાદ રાખીએ તો કે 18 103 531 યાદ રાખી લો. 18 103 531 અને અહીંયા યાદ રાખીશું 104 23. 18 103 531 1 04 23. ચાલો ત્યાર પછી આગળ વધીશું. પછી લખ્યું છે સ્ટુડન્ટ કે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. જુઓ હવે તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની સમજૂતી અહીંયા કમ્પ્લીટ થઈ. નોટ્સ પણ જોઈ લઈએ કે અભયારણ્યમાં કયા કયા મુદ્દા યાદ રાખવાના, રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા મુદ્દા યાદ રાખવાના અને શું બાકી રહ્યું. ત્યાર પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો જુઓ અહીંયા મેં લખીને રાખ્યું છે, તો તમે આ રીતે પણ ચાર્ટ દ્વારા યાદ રાખી શકો. તફાવત પણ સાથે સાથે થઈ જાય આપણો. જુઓ ચાલો જોતા જઈએ. તો અભયારણ્યમાં શું યાદ રાખીશું કે ચોક્કસ મર્યાદામાં માનવીય પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે. તો કે સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ છે. કોઈ એક જ પ્રજાતિના સંરક્ષણ માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. એની સ્થાપના તો કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. અને એના ઉદાહરણ તો કે પેરિયાર, ચંદ્રપ્રભા અને એતુનાગરમ જાણીતા અભયારણ્ય છે. એના સિવાયના પણ છે, પણ આટલા જાણીતા છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપણે શું શીખ્યા તો કે અભયારણ્ય કરતા વધારે સંરક્ષિત ક્ષેત્ર ધરાવે છે. ત્યાર પછી 1 થી વધારે તંત્ર સમાયેલા છે. તો કે ચરાણ પર પૂરેપૂરો પ્રતિબંધ છે અને આ ઉપરાંત કોઈ એક જ પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી. તો કે આની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનથી. કયા કયા નામ યાદ રાખીશું તો કે કાઝીરંગા છે, કોર્બેટ છે, કાન્હા છે, વેરાવદર છે, દરિયાઈ છે, ત્યાર પછી ગીર અને દશિકા. ચાલો જૈવ આરક્ષિત ક્ષેત્રમાં શું યાદ રાખીશું? એની રચના કોના દ્વારા કરવામાં આવે છોકરાઓ? આંતરરાષ્ટ્રીય માપદંડ દ્વારા. ક્ષેત્રની જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એનો સ્થાપવાનો હેતુ શું તો કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનું. ત્યાર પછી તો કે એ કોનું કોનું સંરક્ષણ કરે? વનસ્પતિ, જીવજંતુ, જમીન અને એ જમીન પર રહેતા જેટલો માનવ સમુદાય છે એ બધાનું. ત્યાર પછી તો કે ત્યાં સંશોધન અને પ્રશિક્ષણ માટેની પણ ખાસ સુવિધા હોય છે. માનવીય ગતિવિધિ પર પૂરેપૂરો પ્રતિબંધ છે. એનો વિસ્તાર કેટલો? સરેરાશ 5000 ચોરસ કિલોમીટર કરતા પણ વધારે. તો એના એક્ઝામ્પલ યાદ રાખીશું કે ભાઈ નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી. અને 2008ની સાલમાં કચ્છના રણને પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. તો આ મુદ્દા આપણે યાદ રાખીશું. તો જો સ્ટુડન્ટ તમે ધોરણ 9માં શીખીને જ આવ્યા છો આ રાષ્ટ્રીય ઉદ્યાન કયા કયા જોઈ ગયા ને. આ કાઝીરંગા તો કે ક્યાં આવેલું છે? અસમમાં આવેલું છે. એમાં કોનો કોનો સમાવેશ થાય ત્યાં તો કે ગેંડા છે, જંગલી ભેંસ છે, હરણ છે. પછી થળનું રણ તો કે રાજસ્થાનમાં આવેલું છે. ત્યાં રણનું વરુ જોવા મળે, રણની બિલાડી જોવા મળે, ઘોરાડ જોવા મળે. ફરવા જજો દેખાશે. ત્યાર પછી કાન્હા એમપી જવું પડે, મધ્યપ્રદેશ, તો કે ત્યાં તમને વાઘ અને સાબર. ત્યાર પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, તો ત્યાં આપણને સિંહ જોવા મળે, દીપડા જોવા મળે, ચિત્તલ જોવા મળે. ત્યાર પછી વેરાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? अपने गुजरात में. ચાલો તો કે કાળિયાર,
પછી વરુ, ખડમોર, ઘોડાર આ બધું ત્યાં જોવા મળશે. કેવલાદેવ, ભરતપુર ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. તો કે પક્ષીઓ યાયાવર, જોયું ને આપણે યાયાવર પક્ષીઓ કોને કહેવાય? આ ચેપ્ટરમાં શીખ્યા કે જેઓ બોલો ભૂખની શોધમાં એક જગ્યાએથી બીજા જગ્યાએ પ્રવાસ કરતા હોય. ચાલો ત્યાર પછી બાંદીપુર ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. હાથી, રીંછ, સુવર, આપણે કોઈ નથી કહેતા સુવર જેવા વાળ છે, સુવર, જંગલી બિલાડા, બરાબર. ચાલો એ બધું જોવા મળે. ત્યાર પછી દચીગામ, તો કે દચીગામ ક્યાં આવેલું છે? તો કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવેલું છે. જુઓ, અને એ જમ્મુ કાશ્મીર આપણો પ્રદેશ કેવો છે? કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો કે ત્યાં તમને શું જોવા મળશે? એક તો કસ્તુરી મૃગ અને કાશ્મીરી હરણ જેને હામુર કહેવામાં આવે એ તમને ત્યાં જોવા મળશે. ત્યાર પછી કોર્બેટ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ, હિમાલયની તળેટીમાં. તો કે વાઘ, હાથી, દીપડો, હરણ ત્યાં તમને જોવા મળશે. ત્યાર પછી ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનના નામ લખેલા છે સ્ટુડન્ટ મેં અહીંયા. તો કે ગુજરાતમાં કયા કયા? 4 આપણે જોઈ ગયા ને કે ગુજરાતમાં 4 છે. યાદ કરો ને પેલું કોષ્ટક, જો યાદ બતાવો. આ કોષ્ટક અત્યારે આપણે જોયું કે નહીં? જુઓ તો ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે? 4. કયા કયા? જુઓ અહીંયા નામ લખીને રાખ્યા છે. તો કે એક તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જુનાગઢમાં. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ભાવનગરમાં. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? નવસારીમાં. અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? કચ્છનો અખાત જામનગરમાં આવેલું છે. તો આમ ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? ટોટલ 4 છે. હવે સ્ટુડન્ટ મેં તમને કીધું એ પ્રમાણે અહીંયાથી તમને એનો તફાવત પણ પૂછાઈ શકે છે. તો તફાવત કઈ રીતે લખવાનો? છોકરાઓને આવડતું જ હશે, મારા છોકરાઓને આવડે છે. કઈ રીતે? કોઈ પણ તફાવત પૂછાય કોઈ પણ સબ્જેક્ટમાં, પહેલા લખો મુદ્દા, પછી એની બાજુમાં જેનો તફાવત લખવાનું કીધું હોય એના 2 ખાના. તો કે અહીંયા આપણે જોઈએ, માની લો કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત પૂછાયો હોય તો કઈ રીતે લખીશું? મુદ્દા, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. તો પહેલો મુદ્દો છે કે ભાઈ સ્થાપના. હું અહીંયા 3 નું બોલીશ. તો કે અભયારણ્યની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે? બોલો, રાજ્ય સરકાર દ્વારા. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે? તો કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા. અને જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે? તો કે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર. તમારે લખવાનું છે, ફક્ત મુદ્દા જ આપું છું અહીંયા. ચાલો ત્યાર પછી હેતુ શું? અભયારણ્યનો હેતુ કોઈ એક જ પ્રજાતિના સંરક્ષણ માટે. પછી રાષ્ટ્રીય ઉદ્યાનનો હેતુ શું? કોઈ એક પ્રજાતિ નહીં, બરાબર, પરંતુ વન્યજીવ, કુદરતી સૌંદર્યના સ્થળ અને રાષ્ટ્રીય સ્થળોના સંરક્ષણ માટે. હવે એવી જ રીતે જૈવ આરક્ષિત ક્ષેત્રનો હેતુ શું? વનસ્પતિ, જીવજંતુ, જમીન અને જમીન પર રહેનારા જે માનવ સમુદાય છે એમના સંરક્ષણનો. ત્યાર પછી માનવીય પ્રવૃત્તિની વાત કરીએ તો અભયારણ્યમાં પાલતુ પશુઓને ચરાવવાની છૂટ છે, પણ સત્તાધિકારીની પરમિશન મેળવ્યા. જ્યારે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું જોઈ ગયા કે ત્યાં પ્રતિબંધ છે, અને જૈવ આરક્ષિત ક્ષેત્ર પર પણ માનવીય ગતિવિધિ પૂરેપૂરી પ્રતિબંધ છે. પછી હવે તો કે ભારતમાં સંખ્યા અને ગુજરાતમાં સંખ્યા જોઈ ગયા ને આપણે. અત્યારે ભારતમાં સંખ્યા કેટલી હતી? આપણે મોડે કરીને 18, 103, 531. 18 કોની? જૈવ આરક્ષિત ક્ષેત્રની. જો ઊંધું આપેલું છે અહીંયા. 18 કોની? જૈવ આરક્ષિત ક્ષેત્રની. 103 કોની? રાષ્ટ્રીય ઉદ્યાનની. અને 531 કોની? અભયારણ્યની. ત્યાર પછી ગુજરાતમાં સંખ્યાનો ટોપિક બનાવીને લખી દેવાનું. ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા? 1. રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા? 4. અને અભયારણ્ય કેટલા? 23. ચાલો ત્યાર પછી ઉદાહરણ. તો ઉદાહરણ તમારે અહીંયા લખી દેવાના છે. બોલો, આવડશે બધાને? તો તફાવત પૂછાય. તમારી નવનીતમાં અલગથી તફાવત આપેલો નથી, એ પણ તમને જાણ કરી દઉં. કોઈ ચોપડીમાંનો તફાવત અલગથી આપેલો નથી, બરાબર. પણ આ મુદ્દા તમે યાદ રાખો, એના દ્વારા તમે ઇઝીલી તફાવત લખી શકશો અને માર્ક્સ મેળવી શકશો. બીજા બધા તુકનોમ શોધતા હોય, તમે તફાવત લખીને બેઠા માર્ક્સ લઈ આવશો. ઓકે, ચાલો ફરીથી આપણા ચેપ્ટરમાં આપણે જતા રહીએ છોકરાઓ, અને લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ અને થોડું જાણવા જેવું આપ્યું છે એ પણ સમજી લઈએ. તો જો સ્ટુડન્ટ, આપણને કીધું છે કે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. કોઈ પણ દેશે વિકાસ કરવો ખૂબ જરૂરી છે, બાકી બીજા કરતા આપણે પાછળ નહીં રહી જઈએ. તો કે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય તો છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવ સૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. આપણે વિકાસ તો કરી રહ્યા છીએ, પણ કોઈના ભોગે કરીએ એ વ્યાજબી નથી. જ્યારે ચેપ્ટરની શરૂઆત થઈ તો એના પહેલા જ પેજ પર આવી ગયું હતું નિર્વિનીકરણમાં. ખ્યાલ છે ને કે માનવીની વિકાસ યાત્રાનું આ પરિણામ છે. એટલે કે આપણે વિકાસ તો કરી રહ્યા છીએ, પણ એની સામે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, જે ખોટું છે. તો કે કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. તો શું આહાર શૃંખલા તમે ભણીને જ આવ્યા છો નીચલા ધોરણમાં, કોને કહેવાય આહાર શૃંખલા? તો કે આપણી આજુબાજુ જે આખું નિવસન તંત્ર રહેલું છે, એ નિવસન તંત્રના જે સજીવો છે એ ખોરાક માટે આપણને ખ્યાલ છે એકબીજા પર આધારિત છે. તો આ રીતે આખી આહાર શૃંખલા રચાય. ખ્યાલ છે ને?
વનસ્પતિ, વનસ્પતિને કોણ ખાય? તૃણાહારી ખાય. તૃણાહારીને કોણ ખાય? માંસાહારી ખાય. માંસાહારીને કોણ ખાય? ઉચ્ચ કક્ષાના માંસાહારી ખાય. તો આ રીતે આખી આહાર શૃંખલા બને છે સ્ટુડન્ટ, અને એ આહાર શૃંખલામાંથી કોઈ એક વસ્તુ નષ્ટ થઈ જાય તો આખી આહાર શૃંખલા પડી નહીં ભાંગે. તો આ જંગલોનો આપણે વિનાશ કરી રહ્યા છીએ, વનસ્પતિ નો નષ્ટ થઈ રહ્યો છે. તો તૃણાહારી પ્રાણીઓ શું ખાશે? તૃણાહારી પ્રાણીઓ જ નહીં રહેશે તો માંસાહારી શું ખાશે? બરાબર. તો આ આહાર શૃંખલા પણ આપણે તોડી રહ્યા છે. તો કે સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જંતુની ચોક્કસ ભૂમિકા છે. વનસ્પતિની પણ ચોક્કસ ભૂમિકા છે, તૃણાહારી પ્રાણીઓની પણ ચોક્કસ ભૂમિકા રહેલી છે, માંસાહારી પ્રાણીઓની પણ પોતપોતાની ભૂમિકા છે. આમાંથી કેટલા બધા તમારામાંના જ કેટલા બધા નોન વેજીટેરિયન હશે? બરાબર. તો માંસાહારી પ્રાણીઓ જ નહીં રહેશે તો આપણે ખાઈશું શું? ચાલો ત્યાર પછી આગળ લખ્યું છે કે જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને. આહાર શૃંખલામાંથી એક જ સજીવ દૂર થતા લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. ચાલો નેક્સ્ટ જોઈએ તો કે મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે, તેથી આપણે આજે વધારે સજાગ નથી. આપણને કોઈ પણ વ્યક્તિ સારું કહેતી હોય ને, અત્યારે આ ચેપ્ટર ભણી રહ્યા છે, પણ મેં તમને કીધું ને ચોપડી બંધ થશે એટલે મગજ પણ બંધ. આપણે કઈ વિચારતા જ નથી. આપણને એમ કે આપણી પાસે તો બધું ઓકે છે જ ને, આપણે શું કામ વધારે વિચારવું? આપણે શું કામ વૃક્ષોને વાવીએ? આપણે શું કામ પેટ્રોલનો ઓછો ઉપયોગ કરીએ? કહેવામાં આવે કે પેટ્રોલનો ઓછો ઉપયોગ કરો, જ્યાં જરૂર નહીં હોય ત્યાં ચાલીને જાઓ. પણ આપણે તો શું, આપણને તો પેટ્રોલ મળે છે ને, પુરાવો ને ભાઈ અને ફરો. આપણે શું લેવા દેવા? ભલે તમને શીખવાડવામાં આવે કે આવતી પેઢીઓ શું કરશે, આપણે તો શું, અરે એ આપણે શું લેવા દેવા યાર, ફરો ને, એ લોકો જાણે. બરાબર. એટલે આપણે લાંબુ નથી વિચારતા. તો કે જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ, અત્યારે જે પર્યાવરણના સંકટો છે ને એનો સામનો કરી રહ્યા છીએ, કોની ભૂલ હશે? જૂના લોકોની. બરાબર. તો લખ્યું છે કે તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. તો કે આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. આપણે વિકાસ તો કરીએ પણ એ માટે પ્લાનિંગ મુજબ જો વિકાસ કરીશું તો વાંધો આવવાનો નથી. તો કે પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી એટલે કે મુખ્ય જરૂરિયાત છે. અહીંયા આપણું ચેપ્ટર ફિનિશ. પણ જુઓ જાણવા જેવું આપેલું છે હેણોતણો. નામ જુઓ કેટલું સરસ મજાનું દેખાય છે, હેણોતણો. એનું 10 વર્ષનું આયુષ્ય છે લગભગ. તો જોઈએ કે આ પ્રાણી ક્યાં જોવા મળે? તો કે શુષ્ક તથા અર્ધ શુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ, રણ પ્રદેશ કે અર્ધ રણ પ્રદેશમાં વસે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં, બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. તો કે શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. જુઓ. ત્યાર પછી તો કે નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરીને પોતાનો ખોરાક મેળવે છે. તો કે તેના પદ ચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. જો એના પગ. ચાલો ત્યાર પછી આગળ વધીશું. એક લાસ્ટ આપેલું છે તમને દુંગાંગ. શું નામ છે? દુંગાંગ. જોઈએ એના વિશે કે આ એક વિશિષ્ટ જળચર છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે એટલે કે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂજ એટલે કે એકદમ ઓછી સંખ્યામાં તમને જોવા મળે છે. તો કે આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી ક્યાં જોવા મળે છે? તો કે આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે તમને જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક શું છે? તો કે સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે. પણ કવચિત તે જળચરોનો આહાર પણ કરે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે. આપણે જોઈ ગયા ને વન્યજીવોના વિનાશના કારણોમાં કેમ વન્યજીવોનો વિનાશ કરવામાં આવે? તો કે પ્રાણી ઔષધિ અને સુગંધિત દ્રવ્યો મેળવવા માટે. તો જુઓ આનો શિકાર પણ એટલા માટે કરવામાં આવે છે. તો કે એક સમયે દુંગાંગ ગુજરાતમાં તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, તે આજે ત્યાં જ્વલ્લે જોવા મળે છે, એટલે કે ભાગ્યે જોવા મળે છે. તો સ્ટુડન્ટ આની સાથે આપણું 9મા નંબરનું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ. ચલો સ્વાધ્યાય પર નજર કરીશું. જુઓ લોંગ ક્વેશ્ચન તમને આપેલા છે. જંગલોના પ્રકાર બોલો, ભણી ગયા કે નહીં? બધાને આવડે છે? ચાલો વન સંરક્ષણના ઉપાયો ડિટેલ્સમાં જોયા ને. લાકડાના બદલે વૈકલ્પિક ઉપયોગ, ઉદ્યોગોની ફરજ, ઇકો ટુરિઝમ, સામાજિક વનીકરણ, કૃષિ વનીકરણ બધું લખજો. ત્યાર પછી વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજના કેટલી છે? 6. વાઘ, હાથી, ત્યાર પછી ગેંડા, ત્યાર પછી ઘડિયાળ, ગીધ અને હિમદીપડા. ત્યાર પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? જો આજે જ ભણી ગયા 3 માર્ક્સનો સવાલ પૂછાશે. ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા? ઈડર, અંબાજી, પંચમહાલ યાદ છે ને. ત્યાર પછી નિર્વિનીકરણની અસરો, કાર્બન ડાયોક્સાઇડ વધે, ત્યાર પછી ગ્રીન હાઉસની અસર વધે, જંગલોનો વિસ્તાર ઘટે, ફળદ્રુપતા ઘટે, એ બધું લખવાનું. લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ. આપણે જોઈ ગયા છે કે ભાઈ ગુજરાતમાંથી વાઘ નથી દેખાતો, ભારતમાંથી ચિત્તો નથી દેખાતો, ચિલોત્રા નથી દેખાતા, તો એ બધું લખજો. ચલો પછી લખ્યું છે અભયારણ્ય એટલે શું?
આપીને વ્યાખ્યા, જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર. જુઓ પછી કીધું છે કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? કીધું ને મેં તમને, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો, મહત્વના રાષ્ટ્રીય સ્થળોની સુરક્ષા માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર. ચલો, ભારતમાં ક્યાં ક્યાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે? યાદ કરો. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી તો કે ગુજરાતનો નળ સરોવર. તો તમારે લખવાનું રહેશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4. તો કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. ચાલો પહેલો ક્વેશ્ચન જોઈશું કે ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો? હું બોલીને થાકી ગઈ, પૂછાશે. જો પૂછાયું ને, શું આવશે જવાબ? તો કે વાઘ. ચાલો ત્યાર પછી આગળ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો કયા? માલિકી અને વ્યવસ્થાપન જોયા ને, રાજ્ય માલિકી, સામુદાયિક વન અને ખાનગી. શું આવશે આમાં? સામુદાયિક જંગલ. ત્યાર પછી વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? કીધું હતું, પૂછાશે. જો કેટલી છે? 15 લાખ. તો સ્ટુડન્ટ આ રીતે પણ તમને MCQ પૂછાઈ શકે છે. ચાલો સ્ટુડન્ટ, તો હવે કયા કયા સવાલ તમને સેક્શન એમાં પૂછાઈ શકે છે એ જોઈએ ને. ચાલો બધા અહીંયા ધ્યાન આપે. તમારું આખા ચેપ્ટરનું રિવિઝન અહીં થઈ જશે. ધ્યાન આપજો. જો તમને 1 માર્ક્સમાં એક શબ્દમાં જવાબ આપો એમાં પૂછાઈ શકે છે. મેં તમને કીધું હતું ને કે જેનો ઉછેર કુદરતી રીતે થયો હોય તેને કઈ વનસ્પતિ કહેવાય? બોલો, ટીક કરાવ્યું છે. અક્ષત વનસ્પતિ. કઈ વનસ્પતિ? અક્ષત. ચાલો ત્યાર પછી નેક્સ્ટ બીજા નંબરનો સવાલ કે કયા પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હતા? જો જેટલું મેં હાઇલાઇટ પોઈન્ટ તરીકે ટીક કરાવ્યું છે બધું અહીંયાથી હેતુલક્ષીમાં હશે. શું આવશે ત્યાં? સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં. રિઝર્વડ ફોરેસ્ટ યાદ છે ને, અનામત જંગલ લખજો. ત્યાર પછી સ્ટુડન્ટ ત્રીજો સવાલ કે કયા પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે? ફક્ત દેખભાળ એટલે કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. શું આવશે? સંરક્ષિત જંગલ. તો તમે આ રીતે એના ઇંગ્લિશ નામ પરથી પણ યાદ રાખી શકો છો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ, કયા પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે? હમણાં તો MCQ માં જોઈ ગયા. મેં તમને કીધું હતું MCQ માં પણ પૂછાય, એક શબ્દમાં જવાબમાં પણ પૂછાય અને ખાલી જગ્યામાં પણ પૂછાશે. શું આવશે? સામુદાયિક જંગલ. ત્યાર પછી સ્ટુડન્ટ નિર્વિનીકરણ એટલે શું? બોલો, જંગલોનું નષ્ટ થવું. તો લખીશું નિર્વિનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું તે. ચાલો ત્યાર પછી નિર્વિનીકરણને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા વધે છે? આખું તમને સમજાવ્યું હતું ચિત્ર દોરીને. તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. ચાલો ત્યાર પછી નેક્સ્ટ, વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિઓ છે? ઓપ્શનમાં આવ્યું હતું અને અહીંયા પણ પૂછાયું. કેટલી? તો કે 15 લાખ જેટલી. નેક્સ્ટ જોઈએ, હિમાલયના શીત વનોમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? ટીક કરાવ્યું હતું, લાલ પાંડા. યાદ છે ને? તો અહીંયા શું આવી જશે? લાલ પાંડા. ચાલો નેક્સ્ટ, ગુજરાતના જંગલોમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થયું છે? આ વિડીયોના સ્ટાર્ટિંગમાં જ આપણે રિવિઝન કર્યું ભાઈ, વાઘ. અને ભારતના જંગલોમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થયું? આવ્યું ને? તો શું આવશે એમાં? ચિત્તો. ચાલો, ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે કયું પ્રાણી ઈંડા મૂકવા આવે છે? તો કે સમુદ્રી કાચબા. ત્યાર પછી નેક્સ્ટ, ભારતની કઈ નદીઓમાં ગંગે ડોલ્ફિન પ્રજાતિ જોવા મળે છે? ટીક કરાવ્યું હતું ને. શું આવશે? ગંગા બ્રહ્મપુત્ર નદી. બધું તમને ટીક કરાવેલું છે. એક પણ સવાલ એવો નહીં હોય કે જે તમને ટીક નહીં કરાવ્યો હોય. જો કયું પક્ષી કુદરતનો સફાઈ કામદાર કહેવાય? શીખવાડ્યું હતું, ગીધ. ત્યાર પછી અભયારણ્યની તુલનામાં કયું ક્ષેત્ર વધારે સુરક્ષિત છે? આજે જ ભણી ગયા, રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી નેક્સ્ટ, કયા ક્ષેત્રનો હેતુ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનું છે? તો શું આવશે? બાયો રિઝર્વડ એરિયા એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જુઓ, જે વનસ્પતિનો, જુઓ એક શબ્દમાં જવાબ પૂરા થઈ ગયા, ખાલી જગ્યા આવી ગઈ. ખાલી જગ્યામાં પણ એનો એ સવાલ પૂછાયો કે જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તેને કઈ વનસ્પતિ કહેવાય? અક્ષત વનસ્પતિ. કઈ? અક્ષત. ચલો, ખાલી જગ્યા જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય. ભાઈ આવડી ગયું અમને, બસ અનામત. ત્યાર પછી ખાલી જગ્યા જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય. છોકરાઓ શું આવશે? સંરક્ષિત.
ત્યાર પછી ખાલી જગ્યા જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું નિયંત્રણ હોય પણ તમે જોઈ શકો છો MCQ માં પણ આવ્યું એક શબ્દમાં જવાબ ખાલી જગ્યા બધામાં સવાલ પૂછાયો શું આવશે સામુદાયિક ખાલી જગ્યા એટલે જંગલોનું નષ્ટ થવું બીજી વાર રિપીટ થયો શું આવશે નિર્વનીકરણ નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા વધે અત્યારે જ આવી ગયું કાર્બન ડાયોક્સાઇડ વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ ખાલી જગ્યા લાખ જેટલી પ્રજાતિ છે આ સવાલ પણ 3 માં આવ્યો તો કે 15 લાખ ભારતમાં પશુ પક્ષીઓની ખાલી જગ્યા પ્રજાતિઓ જોવા મળે તો સ્ટુડન્ટ કેટલી આવશે 81,251 ખાલી જગ્યામાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે મેં વિચરે છે એનો મતલબ તમને કીધું હતું હરે ફરે છે તો ક્યાં ભારતમાં નેક્સ્ટ શિયાળા દરમિયાન રાજસ્થાનમાં ખાલી જગ્યાના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે બોલો ક્યાં તો કે કેવલાદેવ અત્યારે આવી ગયો ને સવાલ શિયાળા દરમિયાન ગુજરાતમાં ખાલી જગ્યામાં દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે ગુજરાતમાં ક્યાં નળ સરોવર આ બંને વસ્તુ યાદ રાખજો હો રાજસ્થાન કહે તો કેવલાદેવ અને ગુજરાત કહે તો ક્યાં આવશે નળ સરોવર ચાલો ગુજરાતના જંગલોમાંથી ખાલી જગ્યા સંપૂર્ણપણે નષ્ટ થયું હવે બધાને આવડવું જોઈએ વાઘ અને ભારત કહે તો ચિત્તો વાંચવાનું જ નહીં ચાલો હાલમાં ભારતમાં કુલ ખાલી જગ્યા જેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે શીખવાડ્યું હતું વાઘ કહે તો 44 અને હાથી આવે તો 26 ચાલો તો કે ઈસવીસન ખાલી જગ્યામાં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી આ પણ ટીક કરાવ્યું હતું હાઇલાઇટ કરીને 1992 હાલમાં ભારતમાં હાથીઓ માટે જો કીધું ને કેટલા વિસ્તાર છે સંરક્ષિત 26 ગેંડા પરિયોજના ખાલી જગ્યા સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી કેટલા સિંગડા 1 ચાલો ગીધ એ ખાલી જગ્યાનો સફાઈ કામદાર ગણાય છે કોનો કુદરતનો કુદરત કા કરિશ્મા ચાલો ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિ જોવા મળે બોલો ટીક કરાવ્યું હતું તો કે 9 ચાલો ખાલી જગ્યામાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે અભયારણ્યની પહેલી જ લાઈન તો આનો જવાબ આવશે અભયારણ્ય ચાલો ભારતમાં કુલ ખાલી જગ્યા જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે કીધું હતું કોષ્ટક પૂછાશે જુઓ 6 એ 6 સવાલ ઉભા કરી દીધા ચાલો કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર હતા સ્ટુડન્ટ 18 પછી ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા હતા તો કે 18 103 531 એવું કઈ યાદ રાખ્યું હતું એટલે 103 અને ભારતમાં અભયારણ્ય પૂછે તો 531 ચાલો ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર પૂછે તો એક જ છે ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન મેં તમને નામ પણ આપ્યા એટલે યાદ રહેવા જોઈએ 4 અને અભયારણ્ય કે ગુજરાતમાં તો કેટલા 10423 યાદ રાખ્યું હતું ને ચાલો તો આ રીતે તમારે અહીંયા યાદ રાખવાનું રહેશે ત્યાર પછી નેક્સ્ટ સવાલ ખાલી જગ્યાની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે કોની રચના તો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ ખાલી જગ્યાનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટર થી મોટો હોય ભણાવ્યું આ પણ સામા આવશે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં ચાલો નેક્સ્ટ જોઈએ છેલ્લી બે ખાલી જગ્યાના ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે તો કે એમાં પણ શું આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર તો કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા સ્થાને છે મુદ્દામાં પણ કીધું છે અને ભણાવતી વખતે પણ ટીક કરાવ્યું હતું કે ભાઈ 12મા સ્થાને છે તો સ્ટુડન્ટ તમે જોઈ લીધું આખું ચેપ્ટર તમારું હેતુલક્ષીમાં આવી ગયું રિવિઝન પણ થઈ ગયું જો આપણે એક એક સવાલ ભણીએ છીએ ને તો મુદ્દા વાઇઝ નોટ્સ આપીને હું તમને રિવિઝન કરાવું છું સાથે સાથે તમારા જવાબ મોડે થતા જાય અને આખું ચેપ્ટર પતે પછી આપણે જોઈએ છીએ કે સેક્શન એમાં કઈ રીતે સવાલ પૂછાય અને એ સવાલ જોતા જોતા આખા ચેપ્ટરનું આપણું રિવિઝન થઈ જાય છે ઓકે તો સ્ટુડન્ટ આવી મસ્ત મજાની તૈયારી તમે અત્યારે કરી રહ્યા છો પણ તમારા જેટલા પણ ગ્રુપ છે તમારા ફ્રેન્ડ્સ છે એમને પણ શેર કરો અને ખાસ આપણી જે ધ GPR સ્ટડીઝ નામની ચેનલ છે એના પર બધા વિષયના એવું નહીં કે ખાલી સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન અંગ્રેજી બધા વિષયના વિડિયો લેક્ચર જે છે ચેપ્ટર વાઇઝ અપલોડ થાય છે બધું જ જેવી રીતે તમે ટ્યુશનમાં અને સ્કૂલમાં ભણો છો સેમ એ જ રીતે તમને અહીં ભણાવવામાં આવે છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ તો શું કામ આપણે એકલા લાભ લઈએ તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે એમને જાણ કરો અને આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં પેલું ઘંટડી જેવું આપેલું છે ને એ ખાસ વગાડી દો કારણ કે થાય છે શું વિડીયો અપલોડ થઈ જાય પણ તમને લોકોને ખબર નથી હોતી એટલે માથે દેવું વધ્યા કરે જોવાનું બરાબર તો જેવું નોટિફિકેશન આવે તરત જોઈ લેવાનું ચાલો તો ફટાફટ ફ્રેશ થઈ જાઓ કારણ કે આના પછી તમારો બીજો લેક્ચર પણ હશે ને બીજા સબ્જેક્ટનો તો ફટાફટ ફ્રેશ થઈ જાઓ ખાઈ લો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડિયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું થેન્ક યુ